નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 7ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોશું। આપણી આ ચેનલ પર ધોરણ 10ના સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। અહીં આપણે જોઈશું સ્વાધ્યાયનું સોલ્યુશન। જોઈએ તેમાં આપણે પ્રશ્ન નંબર 1, अधोदत्तेभ्य विकल्पेभ्य समुचितम उत्तरम चित्वा लिखत। नंबर 1, सद्भिः लीलया प्रकृतं कीदृशम। जवाब आवशे ए अचलम। त्यार पछी नंबर 2, महत्ता यत्ने शिला कुत्र आरोप्यन्ते। तो जवाब आवशे सी शैले। त्यार पछी नंबर 3, अव्ययं स्थित चित्तस्य प्रसादं कीदृशः। तो जवाब आवशे ए भयंकरः। त्यार पछी नंबर 4, पुरुषः केन परीक्षयते। तो जवाब आवशे ए शीलेन। त्यार पछी नंबर 5, खाली जग्या कर्णः भव। तो जवाब आवशे बी दानेषु। नंबर 5, विक्रांत कार्येषु खाली जग्या भव। तो जवाब आवशे सी आर्जनेयः। नंबर 7, केय कार्य न प्राभयन्ते। तो जवाब आवशे बी नीचेः। नंबर 8, के कार्य प्रारंभ्य न परिज्यन्ति। तो जवाब आवशे डी उत्तम जनाः। प्रश्न नंबर 2, एक वाक्यं संस्कृत भाषायां उत्तरत। नंबर 1, केय प्रकृतं जले लिखन्तमक्षरं भवन्ति। तो जवाब आवशे असद्भिः प्रकृतं जले लिखन्तमक्षरं भवन्ति। त्यार पछी नंबर 2, शिलाकंथं शैले आरोप्यन्ते। तो जवाब आवशे तेनो शिला महत्ता यत्नेन शैले आरोप्यन्ते। त्यार पछी नंबर 3, गुणेन कः परीक्षयते। तो जवाब आवशे गुणेन पुरुषः परीक्षयते। नंबर 4, कार्य प्रारभ्य के परिज्यन्ति। तो जवाब आवशे कार्य प्रारभ्य मध्यम जनाः परिज्यन्ति। त्यार पछी प्रश्न नंबर 3, उदाहरणानुसारं शब्दारूपं परिचयं कारयत। જોઈએ જવાબ, શબ્દરૂપમ, મૂળ શબ્દ, અંતઃ, લિંગમ, વિભક્તિ અને વચનમ। જોઈએ નંબર 1, લીલયા તો લીલા, આકારાંત સ્ત્રીલિંગમ, તૃતીયા એકવચનમ। નંબર 2, સમરેષુ તો સમર, અકારાંત પુલ્લિંગ, સપ્તમી બહુવચનમ। નંબર 3, ગુણદોષયોઃ તો ગુણદોષ, અકારાંત પુલ્લિંગ, ષષ્ઠી સપ્તમી દ્વિવચનમ। નંબર 4, તાંડન અકારાંત નપુંસકલિંગ, તૃતીયા બહુવચનમ। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, પ્રશ્નના ઉત્તરાણી ગુર્જર ભાષાયા લિખત। નંબર 1, સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે। તો સુવર્ણની પરીક્ષા 4 ક્રિયાઓ વડે થાય છે। નંબર 1, ઘસવાની ક્રિયાથી સુવર્ણને કસોટી પથ્થર પર ઘસીને તે કેટલા ટચનું છે એ શોધી કાઢે છે। ત્યાર પછી નંબર 2, કાપકૂપ કરવાથી તો સુવર્ણને કાપીને તેની પરીક્ષા કરે છે। નંબર 3, તપાવવાથી તો સુવર્ણને તપાવીને તેની શુદ્ધતા પરખે છે। નંબર 4, ટીપવાથી સુવર્ણને ટીપીને તેની પરીક્ષા કરે છે। ત્યાર પછી જોઈએ આગળ નંબર 2, આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ, શા માટે। તો જોઈએ જવાબ, આપત્તિઓમાં શ્રી રામને અને પ્રતિજ્ઞા પાલન કરવામાં ભીષ્મ પિતામહને આદર્શ માનવા જોઈએ। શ્રી રામે પોતાના પિતા દશરથના વચન ખાતર રાજ્યનો ત્યાગ કરીને 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો અને અનેક કષ્ટો સહન કર્યા હતા અને પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ આદર્શ ગણાય છે। દેવવ્રતના પિતા રાજા
શંતનુને સત્યવતી સાથે પરણવું હતું. સત્યવતીના પિતાની માંગણીથી સત્યવતીના પુત્રને ગાદી મળે તે સારું. દેવવ્રતે આ જન્મ બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આવી કઠોર પ્રતિજ્ઞા લેવાથી જ દેવવ્રત ભીષ્મ તરીકે ઓળખાય છે. ત્યાર પછી જોઈએ નંબર 3. કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે વિઘ્નોના ડરથી કાર્યનો પ્રારંભ ન કરનારા માણસને કનિષ્ઠ માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. ગુર્જર ભાષાયા અનુવાદમ કૃત્વા અર્થ વિસ્તરત. તો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરો. જોઈએ પહેલો અર્થ વિસ્તાર. નંબર 1. યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષયતે નિઘર્ષણ છંદેન તા પંડા પતાડને હ. કૌંસમાં આપેલું છે તથા ચતુર્ભિઃ પુરુષ પરીક્ષયતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. તો જોઈએ તેનું આપણે અનુવાદ પહેલા. જે પ્રમાણે ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ 4 ક્રિયાઓથી સુવર્ણ પરખાય છે, તે પ્રમાણે જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ એ 4 વડે માણસોની પરીક્ષા થાય છે. ત્યાર પછી જોઈએ અર્થ વિસ્તાર. તો પ્રસ્તુત સુભાષિતના પૂર્વાર્ધમાં સુવર્ણને કઈ રીતે પારખવામાં આવે છે તે દર્શાવ્યું છે. સોની સુવર્ણને ઘસીને તે કેટલા ટચનું છે એ જાણે છે. પછી કાપકૂપ કરીને તેને અગ્નિમાં તપાવીને તેને યોગ્ય રીતે ટીપીને તેની પરીક્ષા કરે છે. શ્લોકના ઉત્તરાર્ધમાં સુવર્ણની માફક જ માણસની પરીક્ષા જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ એ 4 બાબતોથી કરી શકાય છે. એમ જણાવ્યું છે કોઈ પણ મનુષ્યની કિંમત તેની ધન સંપત્તિ કે સત્તા વડે નહીં પરંતુ તેના ગુણોથી પરખાય છે. તેનામાં રહેલા શીલ, સદ્ગુણ અને જ્ઞાનથી તે લોકોમાં પૂજનીય અને આદરપાત્ર બને છે. આમ સાચા મનુષ્યની કસોટી આ 4 સદ્ગુણો વડે થાય છે. સુવર્ણની માફક 4 પ્રકારે પરખાયેલો વ્યક્તિ જીવનમાં ઉન્નતિના ઉચ્ચ શિખરો સર કરી શકે છે અને જન સમુદાયમાં સમાજમાં અત્યંત માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછી જોઈએ નંબર 2. સેવિત્યો મહાવૃક્ષઃ ફલછાયા સમવંતિઃ યદિ દૈવાત્ફલમ નાસિત છાયા કેન નિર્વાયતે. તો જોઈએ તેનું આપણે સૌ પ્રથમ અનુવાદ. તો ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો ભાગ્ય જોગે ફળ ન હોય તો છાયાને કોણ અટકાવી શકે છે? અર્થ વિસ્તાર. તો ફળો અને છાયાવાળા વિશાળ ઘટાદાર વૃક્ષનું સેવન કરવાથી તેના મધુર ફળોનો અને તેની છાયાનો લાભ મળે છે. જો તે વૃક્ષમાં ફળો ન આવતા હોય તો પણ છાયા તો હોય જ. તે છાયામાં વિસામો લઈને શાંતિ મેળવી શકાય છે. આમ મહાવૃક્ષની વાત કરીને કવિ મહાવૃક્ષ જેવા સમૃદ્ધ મહાપુરુષનું શરણ લેવાનું કહે છે. આવા મહાપુરુષનો આશ્રય લેવાથી જરૂર લાભ થાય છે. પ્રસ્તુત સુભાષિતમાં અન્યોક્તિ વડે મનુષ્યને બોધ આપવામાં આવ્યો છે કે શરણ આપનાર પાસે ધન સંપત્તિ ન હોય તેથી તેનો ત્યાગ કરવો ઉચિત નથી. ધન ન હોય પરંતુ તેમની પાસે જ્ઞાન તો હોય જ છે. ભાગ્યને કારણે મહાપુરુષો કે સજ્જનો આપત્તિમાં આવી પડ્યા હોય તો પણ પોતાને શરણે આવેલા લોકોને તે સુખ, શાંતિ અને જ્ઞાન તો આપે જ છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6. શ્લોક પૂર્તિ કુરત. તો આપસત્તુ રામઃ થી લઈને ભવાજનેય ત્યાં સુધીનો આપણે શ્લોક પૂરો કરવાનો છે. તો જોઈએ આપણે અહીં નીચે શ્લોક આપેલો છે. આપતસુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણઃ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાચનયઃ. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. ફરી મળીશું આપણે પાઠ નંબર 8ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.